હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। આપણે ઘણા સમયથી લોંગ વિડીયો નહોતો બનાવ્યો, એટલે આજે આપણે લોંગ વિડીયો બનાવીએ છીએ। આ છે ગાત્રાળમાનું મંદિર, ગૌતમપુર આવેલું છે, જે ખીમપાદર પાસે આવેલું છે। દાત્રાણા અને ખીમપાદરની બેની વચ્ચે છે ગાત્રાળમાનું મંદિર છે। આ સીડીથી પણ જવાય છે અને ગાડી પણ ઉપર જઈ શકે છે, બાજુમાં રસ્તો છે। તો હું આ ઝાઝા બધા વર્ષો પછી આવી છું। જોઈએ નાના હતા ત્યારે અમે અહીંયા આવતા, મેળો ભરાતો તો અમે મેળામાં આવતા, અને હવે તો હું બહુ ઝાઝા સમય પછી આવી છું। આ બધું નવું બની ગયું છે, જે આ પતરા છે નહીં ખાસે, જો કે સીડી તો હતી જ, પણ એ થોડીક બીજી અલગ હતી। હવે કંઈક આ નવું થઈ ગયું છે અને પતરા નખાઈ ગયા છે, બહુ મસ્ત થઈ ગયું છે ગાત્રાળમાનું મંદિર, અને બહુ મજા આવે છે દર્શન કરવાની। અત્યારે તેમાંય ચોમાસું છે એટલે બહુ મજા આવશે, કારણ કે આખી ધરતી માતાએ લીલી ચાદર ઓઢી લીધી છે અને આ મસ્ત ખીલી ઉઠી છે, જાણે મોર શાળે કળાઓથી ખીલી ઉઠે છે ને એવી રીતના આ બધું જંગલ ખીલી ઉઠ્યું છે। અહીંયા અમે બધા આવ્યા છે, મારા ભાઈ છે, મારા ઘરવાળા છે, ઘણા બધા આવ્યા છે એ મંદિરે, પણ એ બધા ગાડીઓ લઈને ગયા અને મેં કીધું કે મારે હાલીને જવું છે, એટલે હું હાલીને જાઉં છું। બીજા બધા જોડતા પાછળ છે। વરસાદ ચાલુ થઈ ગયો છે, ઘણા સમય પછી આવી એટલે એમ થયું કે હાલ ગાત્રાળમાના મંદિરે આજ હાલીને જ જવું છે, વરસાદ પડે અને એ બાને ફોટો પણ વિડીયો પણ લેવાઈ જાય। અને અટાણે તો વરસાદ એવો ઝીણો ઝીણો મસ્ત ચાલુ છે, અને જો બધા આગળ બેઠા છે અને બધા મારી મોજ વીગે ગાડીમાં આવ્યા, એટલે હું હવે હાલીને જાઉં છું। જો પહેલાં અહીંથી આમ રસ્તો હતો, પણ હવે થોડુંક નવું બની ગયું મંદિર, એટલે અહીંથી આમ રસ્તો બનાવી નાખ્યો। બહુ મજા આવતી, અને રાયણું બધી બહુ જ છે। કેટલો જાજો વર્ષો પછી આવી છે, નવું હવે બની ગઈ સીડી, એટલે આ નવું મંદિર। અમે નાના હતા તો બહુ અહીંયા આવતા, પણ હવે તો ઘણા સમય પછી અહીંયા મંદિરે દર્શન કરવા આવવા મળ્યું છે, પણ એ મજા એક લાવો છે દર્શનનો અહીંયા લેવાનો માતાજીમાં। ગાત્રાળમાના મંદિરે ફાઇનલ સાક્ષાત ગયા છે આપણે, ગાત્રાળમાં। હવે ગાત્રાળમાના દર્શન કરશું। બધા ભક્તજનો દર્શન કરીને અહીંયા બેઠા છે, અને આપણે પહોંચી ગયા છે। હવે આપણે માતાજીના દર્શન કરી લઈએ અને તમને લોકોને પણ કરાવી લઈએ ગાત્રાળમાના દર્શન। ચાલો કરીએ ગાત્રાળમાના દર્શન। જો આ ગાત્રાળમાનું મંદિર છે, અને આજુબાજુમાં પણ જો કેવું મસ્ત છે, અહીંયા ગાયું છે, રહેવાની વ્યવસ્થા છે, તમારે કોઈને નિવેદ કરવા હોય તો એ પણ વ્યવસ્થા છે। ને આ ગાત્રાળમાનું મંદિર છે, પછી અહીંયા શ્રીફળ વધેરવાનું છે, દર્શન કરીને અહીંયા આપણે શ્રીફળ વધેરવાનું છે ગાત્રાળમાનું। પછી અહીંયા બાજુમાં બેસવાની પણ વ્યવસ્થા છે, અહીંયા શ્રીફળો ખોલવાની વ્યવસ્થા છે, અને આ બાજુમાં દેખાય છે ખીમપાદર છે, જરાક એવું દેખાય છે નહીં, અને આ સાઈડ